મીરા, ચા બનાવી આપને. રસોડું ત્યાં છે, જાતે બનાવી લો. ચે બિનેરિયા. મીરા, શું થયું? આમ કેમ ગુસ્સામાં છે આટલી? શું થયું? ધવલ, જો પેલા મારી વાત સાંભળો ને, પછી બધી વાત કરીશું. આ વખતે વેકેશનમાં ગોવા જવું છે. ક્યારનું પ્લાનિંગ કરીને બેઠી છું અને તમે છો કે હા જ નથી પાડતા. ક્યાં જવું છે તારે? ગોવા. ના સંભળાયું? ગોવા જવું છે તારે? હા, કેટલી વાર કહું? ગોવા જવા માટે પૈસા તો હોવા જોઈએ ને મીરા? લે, તો મેં ક્યાં ના પાડી કે ગોવા જવા માટે પૈસા ના હોવા જોઈએ? પૈસા હોવા જ જોઈએ. તો લઈ આવો એટલે આપણે ગોવા જઈએ ને. મીરા, મેં તને કહ્યું તું ને, આ વખતે મારું બોનસ નથી આપ્યું તો કેવી રીતે જઈ શકીએ? જે પગાર આવ્યો છે એમાંથી ઘર ખર્ચ નીકળે છે. વધારાના પૈસા આવે તો હું તને ક્યાંક ફરવા લઈ જાઉં ને. વધારાના પૈસા તો ક્યારેય નહીં આવે. તો એનો મતલબ એમ કે આખી લાઈફમાં મારે ક્યાંય ફરવા જવાનું જ નહીં. એમ જ ને? મીરા, એવું નથી. જો હમણાં આપણી સિચ્યુએશન ખરાબ છે. આપણી સિચ્યુએશન છેલ્લા 3 વર્ષથી ખરાબ છે. જ્યારે પણ હું ફરવા જવાનું નામ લઉં ને તો તમારે કંઈક ને કંઈક બાનું હોય. 100 વાતની એક વાત છે. ફરવા તો હું જઈશ. મીરા, છેલ્લા 3 વર્ષથી કોરોના હતું ને, એમાં આપણી ઇન્કમ જ નહોતી. તો આપણે જેમ તેમ સર્વાઈવ કરતા હતા. હું તને ક્યાં ફરવા લઈ જાઉં એમાં? આ વર્ષે બિઝનેસ ચાલુ થયો છે પણ બોનસ નથી આપી શક્યા એ લોકો, તો હું તને ના લઈ જઈ શકું ને મીરા. ચાલ એક કામ કરીએ, હું તને સોમનાથ લઈ જાઉં. તમે જાઓ સોમનાથ. સોમનાથ લઈ જાઓ. 100 વાતની એક વાત છે. હું જે કહીશ ને એ તો તમારે કરવું જ પડશે. તમારો બિઝનેસ ચાલે કે ન ચાલે. સોમનાથ જવાના પૈસા નીકળે, ગોવા જવાના નહીં નીકળે. કોને રમાડો છો તમે? પણ મીરા, સોમનાથ જવામાં એટલો ખર્ચો ના થાય. આપણે 1000 રૂપિયામાં દર્શન કરીને પાછા આવી જઈએ. અને ગોવામાં તને ખબર છે, ઓછામાં ઓછા 25,000 30,000 જોઈએ આપણે. નથી આપણી પાસે. મીરા, સમજ. સમજુ છું, બધું સમજુ છું. આ તો છે ને, એક કામ કરીએ, આપણે સોમનાથ જઈ આવીએ અને શંકર ભગવાનને પગે લાગીને મારે એમ કેવું છે કે મેં એવા તો કેવા વ્રત કર્યા હતા કે તમે મને ભટકાયા. એક નંબરના જુઠ્ઠા છો. મીરા, આવું બધું બોલવાની જરૂર છે? હા. તારે સમજવું જોઈએ કે મારી સિચ્યુએશન શું છે. હા, સમજી લીધી તમારી સિચ્યુએશન. કે તમારી પાસે પૈસા નથી. આ 3-4 વર્ષથી કોરોનાના હિસાબે મંદી ચાલે છે. આ વર્ષે એ લોકોએ તમને બોનસ નથી આપ્યું. હું સમજી ગઈ બધું, મને બધી ખબર પડે છે. પણ ધ થિંગ ઇઝ કે મારે ફરવા જવું છે. એના માટે તમારે કંઈક કરવું જોઈએ. આ સંભળાવીને શું કરશો? મીરા, મેં તારી સાથે મેરેજ કર્યા ને, તો મને એવું લાગતું હતું કે તું સમજુ છે, તું મારો સાથ આપીશ, સુખ દુઃખમાં હંમેશા મારી સાથે રહીશ. પણ તું તો તારો જ કક્કો કૂટ્યા કરે છે. જરાય સમજવું નથી તારે. હા, અને જ્યારે મેં તમારી સાથે મેરેજ કર્યા ને ત્યારે મને પણ આવું જ કંઈક હતું કે મારા બધા સપનાઓને પૂરા કરશે, મારી બધી ડિમાન્ડ પૂરી કરશે, મને સમજીને ચાલશે અને બીજાના ઘરવાળાઓની જેમ હેરાન તો નહીં જ કરે. પણ જોયું, આપણા બંનેના નસીબ ખરાબ છે. હા, પણ મીરા, હું ટ્રાય તો કરું જ છું ને, હું મારું બેસ્ટ કરું છું, પણ નથી થતું તો હું શું કરું? ઠીક છે, તમે મને લઈ જશો કે નહીં? હા કે ના? હા, જોઉં છું, ટ્રાય કરું છું. બસ આ પેલા બોલ્યું હોત ને તો આટલું બધું લેક્ચર સાંભળવું જ ના પડ્યું હોત ને મારું. પણ નહીં, તમને તો શોખ છે ને. જ્યાં સુધી મારા મોઢામાંથી આટલું બધું બોલવાનું ન નીકળે, મારું ગળું ઘસાઈ ન જાય ને ત્યાં સુધી તમે હા ના પાડો. ઠીક છે મીરા, આપણે ગોવા જઈશું બસ. બસ, બીજું કંઈ સાથે હોય તો કહી દે, તો એ પણ પૂરું થઈ જાય. અત્યારે તો કંઈ નથી. હા, હશે ને તો ચોક્કસથી કહી દઈશ. અને તમે ઘરે નહીં હોય ને તો ફોનમાં મેસેજ કરી દઈશ. પણ હું મારી ડિમાન્ડો જરૂર પૂરી કરાવીશ. ઠીક છે, કરું છું કંઈક હું. મીરા, મને એક વાતનો જવાબ આપ. તને આ ગોવાનું ભૂત કોણે ભરાવ્યું છે? કોણ ચડાવે? મારી પાસે મોબાઈલ છે. હું મોબાઈલમાં જોઉં ને તો મને આખી દુનિયા દેખાતી હોય. તમે તો ગોવાની વાત કરો છો. મેં તો પેરિસનું વિચાર્યું હતું, પણ પછી મને લાગ્યું કે ધવલથી તો નહીં થાય ને. ધવલને મંદી ચાલે છે કે નહીં, એટલે પેરિસ તો એ મને ક્યારેય નહીં લઈ જઈ શકે. એટલે આ ગોવા સુધી અટકી ગઈ છું. મીરા, પેરિસની હું તને ઓસ્ટ્રેલિયા, સિડની, લંડન બધું જ ફેરવીશ, પણ થોડું મને સદ્ધર થવા દે. થોડા આપણે કર્જામાંથી બહાર આવીએ તો હું તને ક્યાંક લઈ જઈ શકું ને. અચ્છા, એનો મતલબ એમ કે આ જન્મમાં તો ભૂલી જ જવાનું છે ને મારે. ખાલી મોટી મોટી વાતો કરીએ કંઈ નહીં થાય. પતિદેવ, કરવું પડશે કંઈક. મહેનત કરો, વહેલા ઉઠો, 2 જોબ કરો ને. હું તો એમ કહું છું, રાત્રે 12 કલાક સુતા રહો છો, શું કામ આવે છે બધું? એના કરતાં એક જોબ ગોતી લો ને. મીરા, તને દેખાતું નથી, હું મહેનત નથી કરતો, ઘરે બેસી રહું છું. કરું જ છું, જેટલું થાય ને એટલું મારાથી. જેટલું થાય એટલું નહીં, જેટલું કરવું જોઈએ ને એટલું કરો. મીરા, તને બધું લાગે છે, આ લોન ભરવાની, બધો ઘરનો ખર્ચો કાઢવાનો, તો બધો ખર્ચો થાય ને યાર મીરા. તો નથી બચતા પૈસા તો શું કરું? ભૂલ કરીને તમારે લગ્ન નહોતા કરવાના. આ લગ્ન કરીને જે ભૂલ કરી છે એ ભોગવવી તો પડશે જ. અને કંઈ ના થતું હોય ને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. સમજાવ્યા, સમજવા તૈયાર જ નથી.
ગોવા ગોવા ગોવા. અરે નરેશભાઈ, હા કેમ છો? બસ જો આપણે એક જ શેરીમાં રહેવી, એક સોસાયટીમાં મળવી, છતાં એમ અજાણ્યાની જેમ ક્યારેક ક્યારેક મળવી. હું નરેશભાઈ સાચું કહું ને તો હું તમારી પાસે જ આવતો હતો. મારે એક તમારું નાનકડું કામ છે. એટલે તું હકીકત મારી પાસે જ આવતો હતો કે પછી હું આ સામે મળ્યો એટલે તું મને એમ સારું લગાડવા કહેશો કે હું તમારી પાસે જ આવતો હતો? ના નરેશભાઈ, એવું નથી. હું સાચે તમારી પાસે જ આવતો હતો. અને મને કહેતા થોડું સારું નથી લાગતું, પણ મારે એક વાત કહેવી છે તમને. અરે પણ જે હોય તમ તારે વાત કે એમાં તને કહેતા સારું નથી લાગતું એ વળી કઈ વાત છે કે જે તું આવી રીતે ચિંતા થાય છે તને કે મારે કેમ વાત કરવી? હા નરેશભાઈ, હું થોડો ચિંતામાં છું. મને છે ને થોડા રૂપિયાની જરૂર છે નરેશભાઈ. તમે મદદ કરી શકો તો. રૂપિયાની જરૂર છે? પણ ધવલ તારે કેટલા 2000 5000ની કેટલી જરૂર છે? હા નરેશભાઈ, મને 2-5 હજારની જરૂર નહીં, પણ મને 30,000 રૂપિયા જોઈએ છે. 30,000? હા. તો પણ 30,000 તો એટલા બધા તો ન હોય મારી પાસે. હા 5,000 જેવું તો હું તને કરી દઉં, જો એવી જરૂર હોય. જો તારે 5,000થી જો તારે જરૂર પૂરી થઈ જતી હોય તો એટલા હું આપું. ના નરેશભાઈ, 5,000 તો મારા ઘરે પણ પડ્યા છે. પણ તમને સાચું કહું ને તો મીરા મને બહુ હેરાન કરે છે. આ વેકેશન પડ્યું છે ને તો એને ગોવા જવું કરે છે. સમજતી જ નથી. તમને તો ખબર છે, હમણાં 3 વર્ષ કોરોનાના ગયા અને આ વખતે બોનસ પણ નથી આવ્યું નરેશભાઈ. તો એને કેવી રીતે ફરવા લઈ અરે જાઉં? પણ આપણી પાસે કેપેસિટી ન હોય તો ફરવા ન જવાય એવી એને સમજ નહીં પડતી હોય. નરેશભાઈ, હું એને સમજાવીને થાક્યો. નથી માનતી. એ બહુ ઝઘડો કરે છે. રોજ એકને એક વાત. થાકી ગયો છું. કંટાળ્યો છું નરેશભાઈ. થોડી મદદ થાય. કોઈ તમારા મિત્ર પાસે અપાવો ને. મને 30,000ની જરૂર છે. કંઈ વાંધો નહીં. મારે એક મિત્ર છે પ્રદીપ કરીને, હા. એ ફાઇનાન્સનું જ કરે છે. અચ્છા. હા, એ વ્યાજવા રૂપિયા આપે છે. અચ્છા. તો વ્યાજ લેશે એ, અને ફાઇનાન્સનું કરે એટલે 3% તો કમસે કમ લે. અચ્છા. અને કેટલા ટાઈમ માટે આપી શકે આપણને એવું કંઈ? એ તો એને તો વ્યાજ સાથે લેવા દેવા. એ તો મહિનો પણ આપે, 2 મહિના. તારે ઠીક છે, હું પછી એને જ્યારે જરૂર 6-7 મહિનામાં કરી આપીશ. ચાલશે ને? હા, એને વ્યાજ તારે દર મહિને પહોંચાડવું પડે, કારણ કે એને મુદ્દલ કરતાં નહીં વ્યાજ વધારે વાલું હોય. ઠીક છે નરેશભાઈ, મને લઈ જાઓ ને એમની પાસે. મારું કામ થઈ જાય. થોડું અટવાય. નહીં સારું, પણ જો મારું એક સલાહ માન ને તો આવી રીતે વ્યાજવાળ રૂપિયા લઈને આપણે મોજશોખ ન કરવાનો હોય. હા, કોઈ દવાખાનું આવ્યું હોય ને તો એ મારો મિત્ર તો એવો છે, જો દવાખાનું આવ્યું હોય ને તારી પરિસ્થિતિ એવી હોય ને તો એ તને એમણામ રૂપિયા આપી દે, પછી પાછાય ન માગે, એવો એ દિલદાર છે. નરેશભાઈ, મને ખબર છે, હું તમારી વાત સમજુ છું, પણ મીરાના લીધે થોડું કરી આપો ને. જો એ તો હવે તારો પ્રશ્ન છે, હું તને લઈ જાઉં ચાલ એની પાસે. જી પ્લીઝ. સારું. થેન્ક યુ નરેશભાઈ. લે આવો નરેશભાઈ. એક મિનિટ હું સેવ કરવા. આવો કેમ છો ભાઈ? મહેમાન છે કોઈ? હા, એને તારા લાયક જ કામ હતું. એવું છે? તું અહીં મારા લાયક કામ હોય ને ત્યારે જ કોઈને લઈને આવ્યો. તને એમને તો કોઈ દી નવરાઈ મળતી જ નથી બેહવા આવવાની. પણ કામ વિદ્યાનો હું આવું ખોટું હા. એ જો તું અહીંયા કામમાં જો ને, જો અમે આવ્યા તારું કામ ચાલુ હતું તે કીધું જો હું સેવ કરી લઉં, અને તારું એટલું કામ ખોટી તો થયું ને. અરે દોસ્તાર માટે કામ એટલું તો થોડું ઘણું જાતું કરીએ કે બોલો હું કામ પડ્યું ભાઈ મારું? કામમાં એવું છે કે મને ખબર છે કે તું ફાઇનાન્સનું કરે છે, હા. અને કોઈને જરૂર હોય તો વ્યાજવા રૂપિયા આપે છે. એટલે આ ભાઈને જરૂર હતી રૂપિયાની, હા. એટલે મેં તો ચાલો મારો એક મિત્ર છે પ્રદીપ, એની ત્યાં આપણે જાવી. હા. જો તને તો ખબર છે આપણે વ્યાજની સિસ્ટમ, લાખ રૂપિયા ઉપર જોતા હોય તો આપણે કંઈક હોનું મૂકવું પડે છે, અને લાખ રૂપિયા નીચેનો કંઈ વહીવટ હોય તો આપણે કોઈ ઓળખીતા હોય, જો તમારું ઓળખીતું છે એટલે કદાચ આપી દે. કેટલા જોઈએ છે? કેટલા? ભાઈ, મને ખાલી 30,000 જોઈએ છે. અચ્છા, 30,000 જોઈએ. હા, અને વ્યાજ તને આપી દે, દર મહિને વ્યાજ તો તને પહોંચતું કરી જ દે. વ્યાજ પહોંચતું પણ ખબર છે ને કેટલા ટકા? આપણે 3.5-4% નોર્મલ ચાલે છે. પણ 3% રાખીને મારા જાણીતા છે. કઈ વાંધો નહીં, 3% પણ અચ્છા ટાઈમે આપી હું દે. તમને 6 મહિનામાં પાછા આપી દઈશ. વધીને 7 મહિના બસ.
અરે પણ તારે શું વાંધો હવે એ ભલે ને વરાદી રાખે તને વ્યાજ પહોંચતું કરી દે પછી ક્યાં વાંધો છે વ્યાજની વાત ન હોય પછી આમાં શું હોય ખબર જો મારે વ્યાજ આવે એ વાત સાચી પણ પછી મારે એના હિસાબે તારી હારે સંબંધ બગડે ને એ મેઇન વસ્તુ સંબંધ છે આમાં સંબંધને હિસાબે આપી દઉં છું બાકી તો કંઈક ને કંઈક વસ્તુ હું લઉં જ છું એ તો ખબર છે ને જો હું ક્યારેય નહીં અહીંયા લાવ્યો મને કંઈક એના ઉપર ભરોસો હોય તો જ લાવ્યો હોય ને. અને એ તું જો એ ભાઈને કાંઈ ઓળખતો નથી એ તને નથી ઓળખતા તમે બંને કોને ઓળખો છો તો મને હા, એ તો હવે એ ભાઈ જો તને ન આપી શકે તો હું કેવો બેઠો છું મારી પાસેથી લઈ જજે એ રૂપિયા તમે ચિંતા ના કરો, નરેશભાઈ મારા પાડોશી જ છે. હા અને એને કીધું કે મારા મિત્ર છે એટલે અમે સીધા તમારી પાસે જ આવ્યા અને હું તમારા પૈસા હેમખેમ પહોંચાડી દઈશ. હા એ તો વાંધો નહીં પણ શું છે મારે થોડુંક લુક જોતા એવું લાગે ભાઈ જવાબદાર માણસ તું હોય તો આપું બાકી એ અરે ના ના એને આ જે દાઢી ને જે વાળ વધારે ને તો એને માનતા ન છે અચ્છા તો પૈસા કેમ કે દવાખાનું કે એવું કઈ છે હવે એ જવા દે ને વાત હવે એ તો એને કંઈ પર્સનલ જરૂરત છે નહીં દવાખાનું હોય તો આપણે ઓછું કરી દે એવું કઈ નથી તમ તારે આપણે થોડુંક માનવતા માનીએ દવાખાના માટે નથી, મારે પર્સનલ થોડું કામ હતું એટલે. અને ફરવા જવાનું છે બીજું કંઈ નહીં ફરવા જવા માટે પૈસા લેવા હવે એ પણ તારે શું કામ છે એ ભલે ને ફરવા જાય ગોવા જાય કે ગમે ત્યાં જાય એ તારે શું કામ છે એ બે જણા જાય છે તો ફરી લઈને અને અત્યારે તો હું તો કહું આ ભાઈ જે ડિસિઝન લીધું ને એ સારું જ લીધું અત્યારે છે ને ફરી લેવાનું હોય અને પૈસા જો લીધા છે ને તો દેવા છે બાકી મારી પાસે 30,000 રૂપિયા થાય અને હું પછી ફરવા જાઉં એવી રીતે હજી કોઈની ઈચ્છા પૂરી થઈ છે ના ના સારું કહેવાય 30,000 રૂપિયા લઈને એકલો ભાઈ ફરવા જાય ગોવા હે એ પરિવાર જાય છે એની પત્ની ને એ બે જાય છે અચ્છા પરિવાર સાથે જવાનું. હા કઈ વાંધો નહીં પૈસા અરે પૈસા તારા હોનાની ભીતમાં ફ્રી જોઈએ છે ને હા ને જો વ્યાજ ટાઈમ આપી દેજો ના ના નરેશભાઈ, નકર જો આ કીધું ને કે પછી સંબંધ અમારે બગડે એવું નહીં કરતો ના ના નરેશભાઈ, આ માર લેજો ના તમે આપ્યા એટલે બસ વ્યવસ્થિત હશે. એ બરોબર મારા અહીંથી વ્યવસ્થિત પછી ઘરે જઈને ઘટે બટે તો નહીં મેં મશીનમાં ગણીને આપ્યા હોય પૈસા બરાબર હવે ઘટે તો એના ને વધે તો એના વધે તો પાછા નહીં દેવો એટલે હું પાછો વિશ્વાસમાં ને એમાં બધે માનતો નથી એટલે પૈસાનું એકવાર ખાસ સમજાઈ દેજો ભાઈ હા કે ભાઈ પૈસા મારે જોહે પૈસા એને આપી દેજો ને વ્યાજ તો ટાઈમે આપી જ ના દેવાનું ના હું 1 થી 5 તારીખમાં તમને આપી દઈશ. જોયું ને એ 3.5-4% વ્યાજ લે છે પણ મારા હિસાબે એણે 3%નું કીધું છે ના 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 વાંધો નહીં. સારું ભાઈ તો તમે નરેશભાઈ આવો પછી ઘરે ક્યારેક આવો સામાન આવ્યા પછી એટલે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સારું કે નામ કેટલા ટ્રાવેલ્સમાં મેં પૂછ્યું બધે જગ્યા ફૂલ જ છે હાય ભગવાન આ બધી ટ્રાવેલ્સ ફૂલ કરી દીધી ને એ બહુ સારું કર્યું બેટા આપણા દિવાળી આવે છે ને આ છોકરીને બિચારીને ખબર ય નથી આપણે શેની વાત કરીએ છીએ આ ક્યાં જવાની વાત છે બધી? આ તારા પપ્પા છે ને આ દિવાળી આવી નથી કે ટ્રાવેલર્સમાં ટિકિટ લખાવી નથી. જો આમ કહી દઉં છું અમે છે ને દેશમાં નથી આવવાના અને મારી દીકરીને હજી ખરીદી કરવાની બાકી છે દિવાળીની. જો પપ્પા હું કહી દઉં છું, હું દેશમાં નહીં આવું અને મને દેશમાં છે ને જરાય નથી ગમતું. અને આ હું તમે ગામડું 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 દિવાળી પડે ને ગામડે સીધા લઈ જાવ. આ માણા દિવાળીમાં ક્યાં ને ક્યાંય ગોવા ને બધે ફરવા જાય, સિમલા ને મનાલી ને બધે. કેમ લઈ જાઉં ને? ગામડું છે ને ગામડું એ છે ને આપણે આ ગામડું એને લીધે જ આપણે બધા અહીંયા સદ્ધર સેવી અને આ તું જે મોબાઈલ વાપરશો ને આ બધા ભારી મહિલા મોબાઈલ એ આ ગામડાની જ કમાણી છે. ના કપા થાય માંડવી થાય એ કમાણી જે અહીંયા આવે છે ને એની લીધે જ આપણું બધું આપણું ઘર હાલે છે. અને તું એમ કહેશ હું ગામડા હું મંડાણા છો. ને બોલ અંકિતા, આ તારા પપ્પાને કોણ સમજાવે? આ ગામડામાં કાંઈ રહેવાની મજા ન આવે. અરે પપ્પા, આપણે દર વર્ષે દેશમાં જઈએ છીએ તો એક વર્ષ આપણે બહાર ફરી લઈએ ને. અને એમાંય મારા ફ્રેન્ડ સર્કલ બધા બહાર જાય છે. અને દર વખતે તું કહેશો ને કે આપણે જાવી સેવી ગામડે પણ આ વખતે તો 100% જવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. અરે પણ તમે આવી જીત લઈને કેમ બેઠા છો? આ ગામડે જવાનો શું ફાયદો છે? દર વખતે છે ને આપણે ભાગ્યને આપી દેતા હતા વાવવા અને આપણે 50% ભાગ લઈ લેતા હતા બેઠે બેઠો અને એમાંય આપણે એટલી બધી કમાણી થતી હતી. તો હવે તું સમજ આ વખતે મેં ભાગ્યને નથી આપ્યું, બધું આપણે ઘરે જ વાવવા રાખ્યું છે. અને ત્યાં તમારે ખાલી હવે ઓલું દર વખતે તમે ખાલી પટલાયું કરતા હતા ને ગામમાં એ નથી કરવાનું. હવે તમારે ત્યાં ગામડે ખેતી જ કરવાની છે 15 દિવસ. હું અને મારી દીકરી ક્યારેય ખેતરમાં નથી આવવાના, પહેલા જ કહી દઉં છું. અને ખેતરના કામ કરવાનું થોડા હોય અમારે. આ સિટીમાં હું કામ આવ્યા હોય? મોજ શોખ કરવા જ માણસ સિટીમાં આવે.
નગર આ ગામડે હારા હતા પણ હવે અમારે ગામડે નથી જવું. તમારે જવું હોય તો જાઓ અને અમારી ટિકિટ છે ને કેન્સલ કરાવી દો. અને મને એમાં ખેતરમાં શું આવડે છે? શીખાય આપણને કેમ એ ખેતરમાં આપણે ઓલા ઘઉં વાવ્યા હોય એની હારે રોટલી બનાવીને ખાવી એ તો આપણને ખાતા આવડે છે. માંડવી વાવી હોય અને એની માંડવીનું આપણે તેલ કાઢીને બેઠે બેઠું શુદ્ધ તેલ આપણે ખાવી સીવી એ બધું ખાતા આવડે છે. તો એ ખેતી કરતા ન આવડે? એટલે જો કોઈ શીખીને ન આવ્યું હોય બધાને શીખવું પડે અને શીખવીને તો એરોપ્લેન હકાવતા હોતે ને આવડી જાય. તો આ તો ખેતી વસ્તુ છે, આ તો આવડી જ જાય ને. હે ભગવાન, અમારા નસીબ ફૂટી ગયા કે હું આ ઘરમાં પરણીને આવી. હવે તો મારી દીકરીને ખેતરનું કામ શીખવાડે છે. એ તમે બાપ છો કે દુશ્મન? અરે ખેતી છે ને, ખેતી એટલે જ આપણે બધા આગળ સેવી અને ખેતીને નકારાય નહીં કોઈ દિવસ. કારણ કે આપણી જમીન છે, આપણી માં છે. માને નકારવી ને તો માં ક્યારેક લાત મારી દે ને તો આપણે ભૂખ્યા ટળવળશું. અને ખેતીમાં જે જમીનમાં જે અનાજ થાય ને એના હિસાબે જ આપણે જઈને આપણા પેટ ભરાય છે. એ બધું તો ઠીક, આ દર વર્ષે ભાગ્યને આપી દો છો ને ભાગમાં, એમ દર વર્ષે આપો છો ને એમ આ વખતે આપી દો. અમારે ગામડે નથી આવવું અને હું ને મારી દીકરી ક્યારે ખેતરનું કામ નહીં કરી. લે આયા તો તમે ડાયટિંગ કરો છો, જીમમાં જાઓ છો શરીરને પાતળું બનાવવા માટે, તો પછી ત્યાં હાલો ત્યાં ખેતી કરો એટલે તમારે ક્યાંય ડાયટિંગની જરૂર નહીં પડે અને નહીં તમારે ક્યાંય જીમમાં જવું પડે. ઓટોમેટિક છે ને આ શરીર આખું પતલું પડી જાય, શરીર નિરોગી થઈ જાય. નિરોગી ખેતીમાં તમે ખેતી કરશો ને તો. અરે આ તમને ક્યાં જાડું શરીર લાગ્યું? આ ફૂકાઈને હલ્લો થઈ ગઈ છું. આ ગયા વર્ષનું બ્લાઉઝ છે ને આ વખતે ઢીલું થવા માંડ્યું છે. બટા તારા બાપને કાંઈક સમજાય. ને આ તડકો લાગે પપ્પા. તડકો હોતે ને સહન કરવો પડે જિંદગીમાં. કારણ કે જિંદગીમાં નકરું કાંઈ ખુશી આનંદ જ ન હોય, સુખે હોય દુઃખ હોય. અને એ જે તડકો લાગે ને એ મીઠો તડકો હોય, એનાથી કોઈ રોગ ન થાય. હા આ તારા બાપને કેમ સમજાવું? અમારી દીકરી જ્યારે નાની પુલ જેવી હતી ને ત્યારે બહુ ઢહડા કર્યા ગામડાના, પણ હવે મારાથી નહીં થાય. નહીં થાય કેમ નહીં થાય? હું કરીશ તો તારેથી ન થાય? તુંય માણસો. એ તમારે કરવું હોય ને તો કરજો. નહીં, આ વખતે તો આપણે ગામડે જવાનું છે અને ખેતી કરવાની છે. હો વાતની એક વાત, આ તમારે ગામડે જવું હોય ને તો જાજો. અમે માં દીકરી બેમાંથી એકમાં નથી આવવાના. અને આ વર્ષે પપ્પા ફરવા જવાનું છે, એ કહી દઉં છું તમને. ગામડે તો જવાનું જ નથી. ગામડે જ જવાનું છે 100%. અને આ તો ઓલું ભાખરીમાં સવારે બપોરે રોટલીમાં લોંદા તું ઘી સોપડશો એ ક્યાંથી આવે છે? ગામડેથી. હા, તો ગામડે આપણે ઢોર રાખી છે ને એનું જ દૂધ નીકળે ને એનું જ માખણ બને, એનું જ આપણે અહીંયા ઘી ખાવી છે. તો એને જેમ આપણે ખાવીને એને ત્યાં આપણે પાળવા હોતે ને પડે, એટલા માટે આપણે જવું પડે. અને આપણી આ દીકરીને ખેતી વિશે કંઈક જ્ઞાન મળે. ત્યારના જે છોકરા છે ને ત્યારની આવી દીકરીઓ, એને સાચા સંસ્કાર મળે. જમીન શું કહેવાય, ખેતી શું કહેવાય, આ ગાય ભેંસ આપણે રાખવી તો એનું દૂધ કેવી રીતે આવે એની બધી આને લોકોને કિંમત થાય. અને આમે આ ભારત છે ને, આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. એટલે ખેતીને આપણે આગવું સ્થાન આપવું જોઈએ. ખેતીને આપણે નફરત ન કરાય. અને એના હિસાબે જ આપણે અત્યારે દુનિયામાં પાછળ છીએ. બહારના દેશમાં જુઓ તમે, ઇઝરાયલ જુઓ, અમેરિકા જુઓ, ત્યાં એ લોકો ખેતીથી આગળ છે. અને ઇઝરાયલમાં તો ખાલી આખા મોસમનો 4 ઇંચ વરસાદ પડે છે, છતાંય એનો દુનિયામાં નંબર 1 આવે. અને આપણે તો કેટલો વરસાદ પડે એની કરતાં લગભગ 100 ગણો વરસાદ પડે છે, છતાંય આપણે ખેતીમાં પાછળ. કારણ કે આપણે ખેતીને નફરત કરીએ છીએ. બધો વાંક છે ને આપણો જ છે. બસ વાંક તો આપણો જ છે ને. આ તમને ખાલી ગોવા કે ગમે ને ફરવા લઈ જવાનું કીધું દિવાળી ઉપર, ત્યાં આટલું બધું ભાષણ આપી દીધું. આ તમારે ખેડૂત નહીં પણ આ નેતા બનવાની જરૂર હતી. આ ભાષણ તમારું સાંભળત તો ખરા? આ ઘરમાં ને ઘરમાં ભાષણ હું ને આ મારી દીકરી બે સાંભળી છે. હવે છે ને કંઈક વિચારશું અમે. વિચારવાનું નથી, તમારે આવવાનું જ છે. અને હું ગમે ત્યાંથી બસ નહીં મળે ને કે ટિકિટ નહીં મળે ને તો મોટર ભાડે બાંધી લે. બાકી જવાનું છે 100%. વિસરા પોટલા તૈયાર કરો. અંકિતા, તારા બાપને કેમ સમજાવવા? આ ગામડે જવાનું હચોડું નથી ગમતું. આપણે ત્યાં બ્યુટી પાર્લરમાં કેવા ખર્ચા કરીને ધોળા થાય છે અને આ ગામમાં જઈને તો આ કાળા થઈ જાય નાના વાતાવરણમાં. પણ આ નહીં સમજે, આ દેશી નહીં સમજે. હા, ક્યાં ખોવાઈ ગયા છો? આટલી મોટી બાજુમાં આવીને બેસી ગઈ તો પણ ખબર નથી. બોલો. ખોવાઈ જ જાવ ને. આ નસીબ જ મારા ખરાબ છે, તો શું કરવું? લે વળી, તમારા નસીબને શું થયું? આટલી મસ્ત જિંદગી તો જીવો છો, હવે શું જોઈએ છે તમને? બસ આ તમને જે દેખાય છે ને એવી જિંદગી જીવું છું ને કે એની વાત પૂછોમાં. આ તમે કહો છો ને
કે સારી જિંદગી જીવો છો. આ તો મને જ ખબર હોય કેવી જિંદગી જીવું છું એ. અરે પણ થયું છે શું કહેશો? બસ આ ક્યારની પહેલીઓ બુજાવો છો. વાત કરો કે શું થયું એમ. કાંઈ નથી થયું. આ ઘરની વાત બહાર કાઢીને ફાયદો એ શું છે? એ તો તમે એવા છો હં, કે ઘરની વાતોને ઘરમાં રાખો. પેટ મેલા કહેવાય એને. અને એક હું છું કેટલી ભોળી છું બોલો. આખી શેરીમાં કહીને આવી અને તમને પણ કહેવા આવી છું. હું છે ને આ વખતે રજાઓમાં ગોવા જઉં છું, હું અને મારા હસબન્ડ. હા, ગોવાની ટિકિટ્સ લેવા જવાની છે. મારા હસબન્ડ છે ને એમણે મને પ્રોમિસ કર્યું હતું કે હું તને આ રજાઓમાં તું કહીશ ને ત્યાં લઈ જઈશ. અને મેં એમને કહ્યું કે મારે ગોવા જવું છે અને એ માની ગયા બોલો. અમારે તો ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ ને બધે જવું છે, આ સ્વિટ્ઝરલેન્ડ ને બધે. પણ લઈ જાય તો ને આ દિવાળીના દિવસોમાં વેકેશન કરવા છે ને ગામડે લઈ જવાના છે. ગામડે કોણ લઈ જાય હિરલબેન? સિરિયસલી હા, નરેશભાઈ પણ છે ને એક નંબરના ચીકણા માણસ છે. જો તમે ખોટું નહીં લગાડતા, પણ હું તો સાચું કહું ને તો હસબન્ડ તો મારા છે ને એવા હોવા જોઈએ. લાખ કરોડ પુણ્ય કર્યા છે કે ધવલ જેવા પતિ મળ્યા મને બોલો. એ વાત એ સાચી છે હો. આ ક્યારેય તમારા ઘરમાંથી આ ધવલભાઈનો અવાજ નથી આવ્યો. આ આટલા વર્ષથી આ તમારી બાજુમાં રહું છું ને, ક્યારેય આ ધવલભાઈનો અવાજ મેં નથી સાંભળ્યો. અને અમારે કા અંકિતાના પપ્પા કાંઈક વાત કરીએ ને એટલે એટલું મોટું લાંબુ 5 મિનિટ 10 મિનિટનું ભાષણ આપે ને તો આપણને એમ થાય કે આના કરતાં ન કીધું હોત ને તો સારું હતું. કાંઈ વાત આને ક્યાંથી બોલે? બોલવા દઉં તો બોલે ને. હે કઈ નહીં. હા, મને તો છે ને તમારી વ્યથા સાંભળીને એટલું દુઃખ થાય છે ને કે ન પૂછો વાત. પણ હું શું કહું છું ખબર છે? જો આ સલાહ દેવી તો ના જોઈએ, પણ તોય તમને સલાહ આપું છું. પાડોશી રહીને તમારે છે ને નરેશભાઈને સમજાવવા પડશે. અને સમજે નહીં ને તો ધમકાવવા પડશે. હા એને ધમકાવો કે જો એ તમને તમારી મનપસંદ જગ્યાએ નહીં લઈ જાય ને તો તમે તમારા મમ્મીના ઘરે જતા રહેશો. એવું કહું? એવું જ કેવું પડે ને. સાચું કહું ને હં. તો ધવલ પણ નહોતા માનતા. એમને પણ એમ જ હતું કે હું તો તને ક્યાંય નહીં લઈ જાઉં. પણ મેં તો બરાબર ધમકાવ્યા. જો મને તમે ફરવા નહીં લઈ જાવ ને તો છૂટાછેડા કરી નાખીશ. પછી ક્યાં વાત રહી? પછી તો એમની પાસે બીજું કોઈ ઓપ્શન જ નહોતું. એટલે એ ગોવાની ટિકિટ લેવા ગયા છે. અરે પણ મીરાબેન, આ તો તમારા હજી લગ્નના 2-3 વર્ષ થયા અને છોકરા છૈયાય નથી, એટલે તમે છૂટાછેડાની ધમકી આપી શકો. પણ આ મારી દીકરી લગ્ન કરવા માટે ઉંમર લાયક થઈ ગઈ છે, મારે તો છૂટાછેડાનું કેમ કેવું? અરે રે હિરલબેન, કેટલા ભોળા છો તમે તો. આ સ્ત્રી જાતને છે ને બધી કળાઓ આવડતી હોય. તમને ખબર છે આ સ્ત્રી જાતનો જ્યારે જન્મ થાય ને ત્યારથી જ એનામાં એટલા બધા ગુણ હોય છે. પણ હવે કયા ગુણને ક્યાં વાપરવાને એ પોતાની જાતે વિચારવું પડે. બધું હું શીખડાવું. હા મીરાબેન, સાચી વાત છે. આ હું હાવ ભોળી રહી. પણ આ એના પપ્પા એકના બે નથી થતા. મેં એને કીધું હતું કે આ દિવાળીના વેકેશનમાં ક્યાંક મને ફરવા લઈ જાઓ. આ ગામ ફરવા જાય અને અમે ગામડે જઈ. મારો જીવ બળે પણ હું થાય કયો? સાચી વાત છે. પણ હું તો તમને સલાહ આપું છું ને એવું જ કંઈક કરો. ભલે ને છૂટું ન કરો તો કાંઈ નહીં, ખાવા પીવાનું બંધ કરી દેવાનું. જ્યાં સુધી એ તમને ફરવા ન લઈ જાય ને ત્યાં સુધી ખાવા પીવાનું નહીં. ના ના હો, આ ખાવા પીવાનું મારાથી બંધ ન થાય. આ તમને ખબર છે ને, આ એક ટાઈમ જો 2 કિલોની ખીચડી ન ખાધી હોય ને તો મારું પેટ ન ભરાય. આ 2 કિલો જેટલું તો ખાવા તો જોઈ ને. અરે મારી માં, મારી વાત તો સાંભળો. હા તમારે ખાલી એમને એવું કહેવાનું છે કે હું ખાવા પીવાનું બંધ કરી દઈશ. ખાવા પીવાનું બંધ કોણે કરવાનું કીધું? એ આડાવડા થાય ને એટલે છુપાઈને ખાઈ લેવાનું. પણ આવી ધમકી દીધા કરશો ને તો એ બધું માની જશે. પછી આ તમારા ઘરનો મામલો છે, વચ્ચે વધારે મારે ન બોલવું જોઈએ. હા, એ વાત એ સાચી છે. તમે શું કરી લેવાના? આ નસીબના ભમરાડા હોય ને એટલે આવા દિવસો હોય. છોડો હવે. મારે જે કેવું હતું ને એ તો મેં કહી દીધું. ચાલો હવે મારે ઓલા સવિતાબેનના ઘરે જવું છે. આ ગોવાની ટિકિટની વાત તો કરી દઉં ને. ચાલો ત્યારે આવજો. હા હા હા, આવજો. મારી હાડી આ તો નસીબ લઈને આવી છે. આ એને આ તો આખી જિંદગી વહી ગઈ તોય ગોવા તો હું અહીંયા બાજુમાં ગૌશાળામાં નથી લઈ ગયા. તો આ ગોવાની વાત એક બાજુ રહી. આ દર દિવાળીએ ગામડે જવું પડે છે. પાછા તો એમ કે ગામડે આમ થાય ને તેમ થાય ને તને આ વસ્તુ જોઈને તે વસ્તુ જોઈને બધી વસ્તુ ગામડેથી આવે છે. હું ક્યાં ના પાડું છું કે ગામડેથી નથી આવતી? પણ આ શહેરની છોકરીઓ ગામડે નથી રહેતી તો ગામડાની છોકરીઓ શહેરમાં થોડી રહે. એના જેવું થયું. આ ભલે હું ગામડામાં જન્મ લીધો પણ મને સેજે ગામડું નથી ગમતું. આવી ગયા તમે? સારું શું થયું. કરે છે?
મારી બધી વાત પછી કરજો. હું શું કરું છું, શું કામ કરું છું. તમે ટિકિટ લાવ્યા, તમે કંઈ કર્યું ગોવાના પ્લાનનું? તમે મને જલ્દી જવાબ આપો ને. મીરા, હું બહારથી આવ્યો છું, પાણી તો પીવડાવ પહેલા. પાણી શું પીવાનું હોય? જાને પીવડાવ ને. પાણી પછી પીશું. જલ્દી જવાબ આપો ને. કંઈ કર્યું કે નહીં? ના કહું તો પાણી નહીં મળે. અને હા કહેશો ને તો પાણી મળશે, ચા મળશે, જમવાનું મળશે. પણ હા કહેશો તો મીરા, આવું ના હોય. આવું થોડું હોય કે ના કહેશો તો પાણી નહીં મળે, ચા નહીં મળે. મને ખબર જ હતી કે તમારાથી લાઈફમાં કંઈ થવાનું જ નથી. અરે હું કોના પાસે એક્સપેક્ટેશન રાખું છું? તમારી પાસે. જે વ્યક્તિ મને 5 રૂપિયાની વસ્તુ લઈ આપે એમ નથી, એની પાસે હું ગોવાની. સિરિયસલી આ મારી ડિમાન્ડ છે ને ખોટી જગ્યાએ થઈ ગઈ ત્યાં. થઈ ગયું તારું બકબક? શાંત આવે. લે આ તારી ટિકિટ ગોવાની. ગોવાની ટિકિટ? હમ. અરે વાહ, થેન્ક યુ. હાશ, મારા બધા સપના ના, મારું એક સપનું પૂરું થઈ ગયું. હવે બીજું સપનું પૂરું કરવાનું છે. લાવો 10,000 રૂપિયા. પેલા પાણી તો પીવડાવ હવે. 10,000 રૂપિયા પહેલા આપો, પછી પીવડાવો. હવે 10,000 શાના માંગે છે તું બીજા? કેવી વાત કરો છો ધવલ, એકદમ ટિપિકલ ઇન્ડિયન પતિ છો તમે. હવે આપણે ગોવામાં જઈશું તો હું થોડી આવી રીતે ફરીશ. ત્યાં તો હું કંઈક સારા કપડાં પહેરીશ. આ ભૂરિયા લોકો પહેરે કે નહીં એવા. તૈયાર થઈશ, મેકઅપ કરીશ. કેટલા પ્લાન છે મારી લાઈફમાં. અને તમે છો કે મને પૈસા નહીં આપો. જોયું ને, મને ખબર જ હતી કે તમે આવું જ કંઈક કરશો. યાર મીરા, તું આવા નવા નવા ખર્ચા ઊભા કરીશ તો આપણે કેવી રીતે એડજસ્ટ કરીશું બધું? કેવી રીતે કરવાનું? આ ટિકિટનું થઈ ગયું ને, કંઈ પણ ભૂકંપ આવ્યો નહીં, આ મકાન પડી ગયું નહીં, તમને કંઈ થયું નહીં, તો એવી રીતે તમે કપડાનું કરશો ને તો પણ તમને કંઈ નહીં થાય. હા મીરા, ટિકિટનું એડજસ્ટ કેવી રીતે થયું ને એ મારું મન જાણે છે. હા ને? અને તું કહે છે નવા કપડાં જોઈએ. હા તો શું ખોટું કહ્યું છે મેં? હવે જ્યારે આટલો બધો ખર્ચો કરીને આપણે બહાર નીકળતા હોય ત્યારે ઓબ્વિયસ છે કે સારા કપડાં પહેરવા પડે, સારું તૈયાર થવું પડે. આ સોશિયલ મીડિયામાં જુઓ છો ને, લોકો કેટલા કેટલા ખર્ચા કરે છે ઓનલી ફોર ખાલી પોસ્ટ કરવા માટે, રીલ બનાવવા માટે. અને આપણે તો ફરવા જઈએ છીએ ને. એક વાતનો જવાબ આપ. ગોવામાં તને અને મને કોઈ ઓળખે છે? ના, કોઈ નથી ઓળખતું. તો પછી શું ખોટો ખર્ચો કરવાનો પૈસા? સાચી વાત છે. હા તો એવું થયું ને, અહીંયા બધા ઓળખે છે ને ત્યાં કોઈ નથી ઓળખતું, તો પછી આપણે બધું કરીએ છીએ શું કામ? તો આજથી છે ને આપણે આ મકાન પણ ખાલી કરી નાખો. આ સોસાયટીમાં પણ આપણને તો કોઈ ઓળખતું જ નથી. અરે મીરા, આપણે ફરવા જવાથી મતલબ છે ને. નવા કપડાં પહેરીએ કે જૂના કપડાં પહેરીએ, શું ફરક પડવાનો છે? ફરક પડે છે. તમને કહ્યું ને કે ફરક પડે છે એટલે બસ. ટિકિટ આવી ગઈ છે તો હવે 10,000 રૂપિયામાં શું ફેર પડી જવાનો છે? એ બાને હું કંઈક સારા કપડાં પહેરીશ, સારી તૈયાર થઈશ. તમને ખબર છે આ પાડોશમાં બધા બૈરાઓ મારાથી બળતરા કરે છે અને હું એ જ તો કરાવવા માંગુ છું. હું વધારે તૈયાર થઈશ, સારી દેખાઈશ ને તો બધા બળી બળીને રાખ થઈ જશે. એના માટે ફક્ત ને ફક્ત 10,000 તો આપવાના છે. આપી દ્યો ને. મીરા, બીજાને બળતરા કરવાના ચક્કરમાં આપણે પાયમાલ થઈ જઈશું. તને કંઈ થોડી ભાન છે કે નહીં યાર? મને બધું ભાન છે. આ હિરલબેન છે, નથી જીવતા સારી લાઈફ તો શું થઈ ગયું એમના ઘરમાં? અરે માન્યું કે આપણે કોઈ પણ વસ્તુ હપ્તેથી લઈએ કે અથવા વ્યાજે પૈસા લઈએ તો થોડી વાર લાગે ભરતા, EMI ભરતા થોડી વાર લાગે, પણ એક વખત આપણને વસ્તુ મળી તો જાય ને. ઠીક છે, થઈ જશે. તારા કપડાનું પણ કંઈ એડજસ્ટ કરું છું. થેન્ક યુ. પહેલા માની ગયા હોત તો આ આટલું લાંબુ લેક્ચર આપવું ને એ મને સેજે નથી ગમતું, પણ તમે મારી વાતને સીધી રીતે માનતા જ નથી ને. મીરા, તને બધું આ બોલવું સહેલું લાગે છે, પણ કેવી રીતના એડજસ્ટ કરવું ને એ મારું મન જાણે છે. ખબર છે મને, એડજસ્ટમેન્ટ તો હવે જણને જ કરવું પડે ને. હવે અમે બૈરાની જાત ક્યાં જઈએ એડજસ્ટમેન્ટ કરવા? ખબર છે અમને કે તમે પૂરી કરશો અમારી ખ્વાહિશો, અમારી તમન્નાઓ, અમારા સપનાઓ, એટલે તો ડિમાન્ડ મૂકતા હોઈએ ને અમે. ખબર નહીં યાર, તારો આ બીજાને બતાવવાના ચક્કર ક્યારે પૂરા થશે. મીરા, થોડી સુધરી જા. જરૂરી નથી ગોવા ફરવા જવું, તો પણ હું લઈ આવ્યો ને ટિકિટ તારા માટે. લઈ જાઉં છું ને તને. ફાડી નાખું ટિકિટ? જરૂરી નથી ને તો ફાડીને ફેંકી દઉં ને. હું તને એવું કહું છું કે આપણે ગોવા જઈ જ રહ્યા છે ને, તો હવે નવા કપડાનું નાટક શા માટે મીરા? જો તમે વધારે અહીંયા બેસતો ને તો મારી ડિમાન્ડ વધશે. જો મને કંઈક યાદ આવી ગયું ને તો ખોટો તમારો ખર્ચો વધી જશે. એની કરતાં બેટર છે કે તમે જાઓ, પાણી પી લ્યો ને મને પણ પીવડાવો. આ ગળું ઘસાઈ ગયું બોલી બોલીને. ઠીક છે. અને થોડી ચા પણ મુકાય તો મૂકી દેજો. હા, આ દિવાળીની શોપિંગ નથી કરવી મમ્મી? બેટા અંકિતા, આ તારે કઈ વસ્તુ લાવવાની છે ને એ લિસ્ટ તો બનાવ. જીન્સ કેટલા લાવવાના, ટી શર્ટ કેટલા લાવવાના, આ ડ્રેસ કેટલા લાવવાના છે. હું ખાસ લિસ્ટ બનાવે મમ્મી. આ દેશમાં જવાનું છે, નથી સ્વિટ્ઝરલેન્ડ લઈ જતા પપ્પા. અરે પણ શું કરવું કે મેં તારા પપ્પાને કેટલા સમજાવ્યા પણ એ સમજે. આ એકના બે ન થયા
મારે તો ઘણી જગ્યાએ જવું છે પણ આ લઈ જાય તો ને તું કે આ તારા પપ્પા કઈ રીતના માને? તું તો એની લાડકી દીકરી છો ને, આ ઘરવાળીનું ન માને પણ દીકરીનું તો એના બાપ માને જ ગમે એ વાત. નો માને. મેં તમારી બધી વાત સાંભળી લીધી. હા. આપણું છે ને કોઈ માને નહીં, આપણા ઘરવાળાને મનાવવા પડે. જેમ કે મેં મનાવ્યા. હે આ શું છે મીરા ભાભી? અંકિતાબેન ટિકિટ્સ છે એ પણ ગોવાના. તમને ખબર છે હું ગોવા જાઉં છું ફાઇનલી. મીરાબેન સાચું કહો છો? તમે ગોવા જાઓ છો? તો હું થોડી આ ટિકિટ્સ ખોટા લઈ આવી છું. જો એ ટિકિટમાં મારું નામ પણ છે મારા પતિની સાથે સાથે. મીરા ધવલ. એ વાંચીને તમે ક્યાં જશો? હા, તમારી તો જિંદગી ખરાબ થઈ ગઈ ને. તમારું તો કોઈ માન્યું નહીં. શું કરશો તમે? મને તો એ ન સમજાણું. એ વાત એ સાચી છે મીરાબેન. આ મારા ઘરવાળા મારું માનતા નથી ને, આ ઈ જ તો મોટી તકલીફ છે. આ નકર આ વર્ષે ગોવા લઈ ગયા હોત અને ગામડે આવતા વર્ષે રાખ્યો હોત તો શું વાંધો હતો? કઈ વાંધો નહોતો. પણ તમે માં દીકરી ભોળા પડો છો. અંકિતા, તું તો આ જમાનાની છોકરી છે ને, આ ભણેલી ગણેલી હોશિયાર. તું પણ ના સમજાવી શકી તારા પપ્પાને? અરે મીરાબેન, આ મારી દીકરીનું એના બાપ પાસે કાંઈ નથી હાલતું. આ મારું તો નથી હાલતું પણ અંકિતા કાંઈ કહેવા જાય ને એ તરત એને ચૂપ કરાવી દે છે. મારું તો કોઈ માનતું જ નથી. નો જ માને ને અંકિતાબેન. ગુસ્સો કરવો પડે, જીદ કરવી પડે. એ તમારા પપ્પા છે ને તમારી વાત માને, પણ તમને મનાવતા નથી આવડતું. ગુસ્સો એ કેવી રીતના કરે? એના પપ્પાનો ઘરમાં ધાક જ એટલો છે. મેં કહ્યું હતું ને કે ખાવા પીવાનું બંધ કરી દો. થોડા દિવસ નહીં ખાવ ને ચક્કર આવીને પડી જશો ને તો આપોઆપ બધું માની જશે. આપ તમે છે ને પિક્ચરો નહીં જોતા હોય, તમે ફિલ્મો જોવો તો તમને ખબર પડે ને હિરોઈનો કેવું પોતાનું બધું મનાવી લે. અને એક તમે કઈ ના આવડ્યું તમને. તમે ફિલ્મોની વાત કરો છો ને, આ થોડા દિવસ કનેક્શન નખાયું ને તો કનેક્શન વાળા પાસે જઈને આ શું કહેવાય આ કનેક્શન કપાઈ નાખ્યું. કનેક્શન કાપી ગયા છે ને, બુદ્ધિ તો નહીં ને. અંકિતા, હવે તું સમજાવ તારા મમ્મીને. મમ્મી, આ મીરા ભાભી કહે છે એમ કરો ને. પપ્પાને માને નહીં તો કાંઈ નહીં, રિસાઈ જાઓ એવું. એક દિવસ ખાવાનું બંધ કરી દઈએ આપણે, એમ કરીએ. એટલે તું એવું કહેવા માંગે છે કે હું ખાવાનું બંધ કરી દઉં? તને ખબર છે ને આ 6 ટાઈમ ખાધા વગર મારો દિવસ નથી જાતો. તો સારું, જાવ દેશમાં અને ત્યાં છે ને ઘી ને દૂધ ખાયા કરજો. ખાવાની પડી છે માણસને, ફરવાની નથી પડી. બોલો. સાચી વાત. ફરવાની તો ઘણી પડી છે પણ આ માનવા તો જોઈ ને મારા પતિ પરમેશ્વર. તમે રિસાઈ જાઓ ને તો માની જાય મમ્મી. પણ તમે રિસાઈ જાવ ને, 1-2 દિવસ તમે ખાવાનું બંધ કરી દો. આમ પણ હવે છે શું તમારા શરીરમાં? 2 દિવસ નહીં ખાવ તો કાંઈ ફેર નહીં પડે. પણ તમારા પપ્પા તો માની જશે ને. હા, એવું કરું હે ને મમ્મી? હું આ એવું કરું? આ ગાંડી થઈ ગઈ છો? ના ના બેટા, તું તો કેટલી પતલી છો. એક કામ કર, હા મીરાબેને જે ઉપાય કીધો ને એ હું અજમાવી જોઉં, પછી જોઉં છું કે તારા પપ્પા માને છે કે નહીં. હા, એની પાસે બીજો કાંઈ રસ્તો બચવાનો જ નથી. તમારે એને એમ સમજાવવાના કે આ બધા પૈસા હોસ્પિટલમાં નાખશો ને દવાઓમાં, એની કરતાં સારું કે ફરવા લઈ જાઓ. પછી હું પપ્પાને મનાવીશ કે મમ્મીએ ખાવાનું બંધ કરી દીધું છે અને તબિયત ખરાબ છે. હા પણ મને તો હજી શંકા જાય છે મીરાબેન. આ તમારી શંકાઓનું કોઈ સમાધાન છે જ નહીં આ દુનિયામાં. જાવું હોય તો હા પાડો, નહીં તો ના પાડો. આ મારી જ ભૂલ કે હું મનાવવા આવી અહીંયા. ના ના, જાવું જ છે. આ તમે ટિકિટ લખાવવા ગયા ત્યારે અમને કહેવાય તો ખરી, એના પપ્પાને કહેવાય ને. તો બધાની સાથે કરાવત. સાચી વાત છે, પણ તમારા ભાઈએ મને સરપ્રાઈઝ આપીને મને જ ખબર નહોતી ને કે ગોવાની ટિકિટ્સ આવી જશે. પણ હવે જે થયું એ હજુ ટાઈમ છે મારી દીકરી પાસે. 1-2 દિવસ નાટક કરો ને તો ફટાફટ ગોવાના ટિકિટ આવી જશે. હા હા મીરાબેન, હવે મેં નિર્ણય કરી જ લીધો છે કે મારે ગામડે જવું જ નથી. મારે જવું છે ને તો ગોવા જ જવું છે અને હું તમને ત્યાં મળીશ અને ફોન કરીશ. તમે જ્યાં હશો ને ત્યાં હું તમને ત્યાં મળવા આવીશ. ઓકે, ચલો હવે હું જાઉં. આ શેરીમાં બધાને બતાવવા જવાની બાકી છે ટિકિટ્સ મારે. હા ને? હા. ચલો આવજો. પાછા ભૂલતા નહીં. એ હા, 2-4 દિવસ નો ખાતા એટલે બધું થઈ જશે. અરે કાંઈ વાંધો નહીં, તમે કીધું ને એવું જ કરીશ. બેટા, આ મીરાબેનની આઈડિયા બાકી એમ છે હો, હું 2-3 દિવસ નહીં ખાઉં ને તો તારા પપ્પા જરૂરથી માની જશે. એમ નહીં, આપણે મોજશોખ કરવાનો હરખ ન હોય. આ હરખ પોદુડી હમણાં આખી શેરીમાં ગામ ગધેડો કરશે કે છે ને આ હિરલબેન અને આ અંકિતા એના નથી લઈ જતા ફરવા એમ. કાંઈ નહીં મમ્મી, જો મીરા ભાભીએ કીધું ને એમ જ આપણે કરશું, બરાબર? હું તો હમણાં તો બધી તૈયારી હાલતી હશે ને, ફરવા જવાનું છે પાછું ગોવા. હે હા નરેશભાઈ, બસ જો ટિકિટ ને બધું કન્ફર્મ થઈ ગયું છે.
ને હવે નીકળીએ છીએ 2 દિવસમાં. આ તે વાંધો નહીં, ફરવું તો જોવે જ ને. અત્યારે તમારા હાથ પગ ચાલે છે તો ફરી લેવાય. અને આમે તે જિંદગીનો કાંઈ ભરોસો નથી, સમજ્યા? આપણી અબળખા અધૂરી રહી જાય, આપણી ઈચ્છા અધૂરી રહી જાય ને, એ પહેલાં આપણને જે મનમાં શોખ જાગે ને એ બધાય પૂરા કરી લેવાના હોય. નરેશભાઈ, હું એક વાત કહેવા આવ્યો હતો તમને, હા, પણ મને 10,000ની જરૂર છે બીજા. અરે 10,000 હજી તો, પણ હજી હમણાં તો આપણે ઓલા પાસે 30,000 રૂપિયા વ્યાજવા લઈ આવ્યા છીએ. પણ નરેશભાઈ, એમાં તો બધું ટિકિટ બુકિંગ, પછી ગોવાનું પેકેજ ને બધું એમાં જ પતી ગયા. તો મને બીજા 10,000 જોશે. જો, એક વડીલ તરીકે તું છે ને મારી સલાહ માન. તું આ રૂપિયા જેમ ફાવે એમ વાપરશો ને, આ જે તું ગોવા વ્યાજવા લઈને જાશો ને એ મને તો નથી જ ગમતું, પણ આ તો તારું મન રાખવા હાટું મેં કીધું કે ફરી લેવાય, મોજ શોખ કરી લેવાય. રૂપિયા ક્યાંકથી લીધા છે ને એ આપણે દઈ શકશું, બાકી આપણી પાસે ભેગા થાય અને પછી ફરવીને એ વાત ખોટી. એ બધું હું તારે ખાલી મન રાખવા માટે કહેતો હતો, તું નિરાશ ન થાય ને એટલે હું તને કહેતો હતો. પણ હવે હું તને સાચું કહું છું, તું આ બધું જે કરીશું ને હાવ ખોટું કરીશું. હજી રૂપિયા આપણે લઈ આવ્યા છો ને તો પાછી હું તને 10,000ની જરૂર પડી. નરેશભાઈ, એમાં એવું છે ને કે આપણે જે 30,000 લાવ્યા હતા ને, તો એમાં ગોવાનું પેકેજ ને ટિકિટ ને એમાં જ ખર્ચ થઈ ગયો. ને હવે મીરા બીજી જીદ કરે છે કે આપણે ગોવા જઈએ છીએ તો નવા કપડાં તો જોશે ને, તો હું કેમ મનાવું એને? તો એના માટે મને 10,000ની જરૂર છે નરેશભાઈ. અરે જૂના કપડાં પહેરીને જાય તો હું એ ગોવાવાળાને નહીં આવવા દે ગોવામાં? એમ કહે ભાઈ નવા કપડાં પહેરીને આવો તો હું તમને કરવા દે, એમ કહે કોઈ? નરેશભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. મેં એને એ જ સમજાવ્યું, જૂના કપડાં પહેરીને જઈએ કે નવા કપડાં પહેરીને જઈએ, શું ફરક પડવાનો છે? આપણને ક્યાં કોઈ ગોવામાં ઓળખે છે? પણ એ માનવા તૈયાર જ નથી નરેશભાઈ. ઝઘડો કરે છે મારી સાથે કે તો મારે નથી જવું, ટિકિટ ફાડી નાખતી હતી. હું શું કરું નરેશભાઈ, મને કહો. અરે પણ તું આમ આખી જિંદગી દબાયેલો રહે, એને જરીક તારે મોઢેથી એને કહેવું પડે તારે. અને જરીક કડક શબ્દોમાં કે આવી રીતે ન કરાય. આ શું કહેવાય ખબર? ઘર બાળીને તીરથ કર્યા, એ જો આનું નામ. આપણા ઘરમાં કાંઈ છે નહીં અને આપણે મોજ શોખ કરવા છે. આપણા ઘરમાં 1 રૂપિયો નથી અને આપણે મોજ શોખ કરવા છે કરોડપતિ જેવા. તો એ કેમ ભેગું થાય? પણ નરેશભાઈ, હું જો મીરાને સમજાવવા જાઉં છું કે કહેવા જાઉં છું ને, તો એ મારી સાથે ઝઘડવા લાગે છે, સમજતી જ નથી. બસ એનો જ કક્કો કૂટ્યા કરે છે. હું શું કરું નરેશભાઈ? હું થાકી ગયો છું, કંટાળી ગયો છું. હવે આ જેણે એમ કીધું મારે ગોવા જવું, આપણે વ્યાજવા રહીને તું એને ગોવા લઈ જાશો. હવે એમ કહે છે મારે નવા કપડાં પહેરીને જવું છે, તો તું મારી પાસે ઉછીને લેવા આવ્યો. કાલ ગોવાથી તમે પાછા આવશો ને પછી મહિના પછી એમ કહે કે મારે હવે સ્વિટ્ઝરલેન્ડ જવું છે, તો હું તું પાછો વ્યાજવા ગોતવા રૂપિયા નીકળે? નરેશભાઈ, પણ શું કરું? તમે જ કહો મને. જવા દો ને બધી વાત નરેશભાઈ, મને કરી આપો ને 10,000. આ ઢીલો પડે છે શું? પણ જો મારી પાસે તો અત્યારે 10,000 રૂપિયા નથી. જો રૂપિયા મારી પાસે છે, પણ મારે હમણાં ગામડે જવાનું છું હું, અને ખેતી છે ને એ મારે કરવાની છે આ વખતે ખેતી. નકર હું દર વખતે ભાગવી આપી દેતો, એટલે મારે રૂપિયાની જરૂર ન પડતી. પણ હવે મેં ઘરે ખેતી રાખી છે એટલે મારે બિયારણ જોહે, ખાતર જોહે, બીજા મજૂરને બોલાવી એમાં કામ કરાવીશ, એટલે એ લોકોને મજૂરી આપવી પડશે. એટલે એ રૂપિયા મેં એટલા માટે રાખ્યા છે. એ નરેશભાઈ, પેલા પ્રદીપભાઈ પાસે જઈએ તો એ આપશે? પ્રદીપભાઈ થોડા આપે. જે આપણે ગયા છીએ એની પાસે 30,000 રૂપિયા લઈ આવ્યા ને પાછા લેવા જાવી ને તો એને એમ થાય નક્કી આ માણસ તૂટેગલ પાર્ટી હશે, તો એ આપે નહીં ને ઓલા 30,000 રૂપિયા પાછા લઈ લે કે આમાં મને કાંઈ લાગતું નથી, મારે કાંઈ નથી કરવું. મને એમ કે એની પાસેથી લઈ લેજો રૂપિયા પાછા. નરેશભાઈ, તમે આપો ને, હું તમને આપી દઈશ. સાથે સાથે પ્રદીપભાઈ સાથે 6 મહિનામાં આપી દઈશ. અરે નહીં, જો એ રહેવા દે તું. મારી પાસે અત્યારે રૂપિયા નથી અને જે મારથી થતું હતું એ મેં કરી દીધું. આપણે જ્યારે 30,000 રૂપિયા લેવા ગયા ત્યારે જો તે કીધું હોત ને કે 50,000 રૂપિયા મને આપો તો એ આપી દે. 50,000 નહીં 5 લાખ આપી દે. પણ હવે હમણાં આપણે ગયા હતા 30,000 રૂપિયા લેવા અને અત્યારે પાછા 10,000 રૂપિયા લેવા જાવી તો એને જરીક આમ અજુગતું લાગે કે આ આવી રીતે કેમ કરે છે, એક સાથે નહીં લઈ જતો. નરેશભાઈ, તમારી બધી વાત સાચી છે, હું સમજુ છું બધું જ, પણ મારી પાસે કોઈ રસ્તો નથી. શું કરું બોલો? એક રસ્તો છે તારી પાસે. તું આ તારા સસરા, તારા કોઈ શાળા, એના કોઈ પિયરવાળા કોઈ મીરાને સમજાવે એવું કંઈ નથી? હું થાકી ગયું છે બધા લોકોથી નરેશભાઈ. મેં કેટલી વાર કીધું, પણ છે ને મારા સાસુ સસરા, મારો સાળો, એની વાઈફ, એ બધા મીરાને ચડાવ્યા કરે છે કે તારો પતિ તને કંઈ લઈ નથી જતો, ક્યાંય લઈ નથી જતો. પણ શું કરું? હું આટલા પગારમાં ઘર પૂરું કરું કે એને ક્યાંય ફરવા લઈ જાઉં? હવે ઓલું કહે છે ને કે જેની બાયડી બગડી ને એની જિંદગી બગડી, એ જો આનું નામ. હવે જેવા તારા નસીબ. બાકી મારાથી રૂપિયા નથી થાય એમ. હવે હું તને ચોખ્ખી વાત કરી દઉં. નહીં કરો નરેશભાઈ, જો મારાથી થાય એ મેં કરી દીધું, હવે નથી થાય એમ.
આ નસીબના ફૂટેલા હોય ને એને આવા ઢહડા જ કરવા પડે. આખી જિંદગી આ વાસણ ને કપડાં ને કચરા ને પોતાને આ એવું જ કરવું પડે છે. ક્યાંય ફરવા નથી લઈ જતા. અને આ બાજુવાળી મીરા જોયું ને આ કેટલી નસીબ લઈને આવી છે. એને ગોવા ફરવા લઈ જાય. મેં ન કીધું આ ગૌશાળામાં ફરવા નથી લઈ જતા. આ એવું જ થયું. હિરલ, તું ઘરમાં વાસણ લૂછ, ગેસના ચૂલા લૂછ અને ભાખરી અને ચા બનાવીને શાક રોટલી બનાવીને તારા ઘરવાળાને ખવડાવ. આ તારા નસીબમાં જ લખ્યું છે. આ હું તો વાસણ ઠપકારશો આખો ન્યા સંભળાય છે. તે સંભળાય છે તો શું થઈ ગયું? આ તમારે કાનમાં અવાજ જાય ને કે હું રસોડાના કામ સિવાય કાંઈ નથી કરતી. લે કેમ તું કચરા પોતા કરશો, હંજવારી કાઢ બધું કરશો તો ખરું, કપડાં ધોશો, બધું કામ કરશો તું, ખાલી કાંઈ વાસણ જ નથી ઉટક દીધું. આ જિંદગીમાં તમે એના સિવાય કંઈ કર્યું છે બીજું? આ મારે આ જ કામ કરવાનું. આ તમે જો બધાના ઘરમાં આ દર દિવાળીએ બધા ફરવા જાય, આ તમારી જેમ ગામડે ન લઈ જાય. આજે પણ આપણે જવાનું છે ને, 3 દિવસ પછી જો જવાનું છે. તું બિસ્તરા પોટલા બધું તૈયાર કરી રાખજે. 3 દિવસ પછી અહીંથી નીકળવાનું છે, આપણે દેશમાં જવાનું છે અને ત્યાં ખેતી કરવાની છે. હાલવા ટાઈમે એમ નહીં કહેતી કે મારે ઓલું લેવાનું રહી ગયું અને આ લાવવું તું ને તમે ઉતાવળ કરીને એમ સહેજે નહીં કહેતી. અત્યારે જો 3 દિવસ છે, તારે જે લેવું હોય ને એ લઈએ. અને 2 કિલો નાનખટાઈ હોતન પડાવી લઈ જાય, લઈ દેવું આપણે કુટુંબના છોકરાને. હા બસ, એને કુટુંબના છોકરા, કુટુંબ, પછી આ ગામડાનું ઘર, આ એની જ પડી છે. તમને આ તમારી બાયડીની કે તમારી દીકરીની કાંઈ પડી નથી. અરે પણ પડી છે એટલે તો હું ખેતી કરવા જાઉં છું. એમાંથી કંઈક ઉપજ આવે તો આપણે કંઈક સારી રીતે જીવન જીવી શકવી એટલે તો હું જાઉં છું ખેતી કરવા. તમારી માટે જાઉં, બાકી મારે એકલાને હું જોવે. લે એ સારું જીવન જીવવા માટે માણસની જીગર ચાલવી જોઈએ. આ તમે ક્યાંય નથી લઈ જતા ને, આ એની બળતરા છે. આ બાજુવાળા મીરાબેન જુઓ, આમ જુઓ તમે, એના ઘરવાળા ને ગોવાની ટિકિટે લઈ આપી. તમને નથી ખબર, આ ભાઈઓની બળતરા બહુ બોલે છે ને. એ મને બતાવવા આવ્યા હતા ટિકિટ કે આમ જો હિરલબેન, આ જો ટિકિટ લઈ આવ્યા. હવે મારે એને શું જવાબ આપવો કે તમે લોકો ગોવામાં ફરવા જાઓ છો અને અમે આ ગામડે ખેતરમાં આ શું કહેવાય ખડ વાઢવા જઈએ છીએ એવું. ઠેકા મીરા તને ટિકિટ બતાવવા આવી હતી, એ તારી સામે હવા કરતી હતી કે જો અમે ગોવા જાવી છીએ, આ ટિકિટ જો એવું બધું કરતી હતી. એને હવા ન કહેવાય, એને હવા ન કહેવાય. આ તમે બૈરાઓની આ દુઃખની વાત ક્યાંથી જાણો? આ બૈરાનો અવતાર કાંઈ એટલો બધો હોંઘો નથી, મોંઘો કહેવાય. આ ઓલું કહેવાય છે ને, જેની ચા બગડી એની સવાર બગડી, જેનો દાળ બગડી એનો દિવસ બગડ્યો, જેની અથાણું બગડ્યું એની વરહ બગડ્યું, અને જેની બાયડી બગડી ને એની જિંદગી બગડી. એ ધવલની જો જિંદગી બગડી ગઈ છે. તને ખબર છે કાંઈ આ વાતની? તને કાંઈ ખબર જ નથી. આ એ મીરા જે કરે છે ને ગોવા જવાની, એને શું કહેવાય ખબર? ઘર બાળીને તીરથ કર્યું એમ કહેવાય. હવે એવું કાંઈ ન કહેવાય. આ તમારા પુરુષોને આવું જ હોય. આ છે ને ક્યાંક લઈ જવાનું થાય ને એટલે બધાના ઘરના બૈરાના વાંક કાઢો. એ મને સારી રીતે ખબર છે. અરે ધવલ મારી પાસે આવ્યો હતો હમણાં અઠવાડિયા પહેલાં જ આવ્યો હતો મારી પાસે. અને પછી અમારો ઓલો દોસ્તાર ને પ્રદીપ જે ફાઇનાન્સનું કરે છે, એની પાસે હું એને લઈ ગયો તો. મારી સામે એ બિચારો કહેતો તો, મને આજીજી કરતો તો મને કે મને 30,000 રૂપિયા ક્યાંકથી ગોતી જો. અરે મેં તારે શું જરૂર પડી? તો એણે બધી મને વાત કરી. એ કે મીરા હઠ પકડીને બેઠી છે કે મારે ગોવા ફરવા જવું છે. પછી મેં કીધું તું મીરાને સમજાય, પણ એ કે એ નથી સમજે એમ. પછી હું એને પ્રદીપ પાસે લઈ ગયો હતો ને, એને જો 3% વ્યાજવા રૂપિયા લીધા. 3%. એવું થયું છે? અને રીજ વાત તો સાંભળે છે. હમણાં જ મારી પાસે આવ્યો હતો અને 30,000 રૂપિયા તો લઈ જ ગયો છે એ, અને 3% વ્યાજમાં લઈ ગયો. અને પાછો શું કહે છે મને કે હજી મને 10,000 રૂપિયા આપો. મેં તો હવે શું જરૂર પડી? એ કે મીરાને હવે સારા કપડાં લેવે છે. હવે એ આમ જો ગામમાંથી વ્યાજવા રૂપિયા લઈને અને ઉસીના પેસીના કરીને ફરવા જાય છે, બરબાદ થઈ જાય. મને તો મેં કીધું હોત ને ધવલને, મેં તો આમ ન કરાય કે શું કરું? તો મીરા વહી જાય. મેં તો જાય તો જવા દેવાય. ના ના, આવું તો ન જ કરાય ને. હા, ગામ વાતો કહે ને એ સાચી જ છે. આ વ્યાજને ઘોડાય નો આંબે. આ વ્યાજે પૈસા લઈને તો ફરવા ન જ જવાય ને. અને આ બધા જે આપણે જોઈશું ને સમાજમાં, ગામમાં બધા જોઈને છે, બહુ દેખાડો કરે ને, લગ્નમાં દેખાડો કરે, બહાર ફરવા જાય અને સારી સારું જીવન જીવે. એ બધું અંદર ખોખલું જ હોય. વ્યાજમાં રૂપિયા લઈને ઉસીના પાસીના કરીને જ બધા મોજશોખ કરે છે અને એને કોઈ દેવા તો નથી. હવે આપણે કોઈકથી વ્યાજમાં લાવ્યો હોય ને તો આપણે ઉજાગરો થાય, ચિંતા થાય, ઊંઘે ન હોય કે ઓલા હું ક્યારે રૂપિયા દઈ શકીશ. અને એ લોકોને કંઈ ચિંતા જ ન હોય. આવ્યા
વાપરા હવે જ્યારે દેવા હે ત્યારે દેવા હે એમ હોય. એ લોકો આવી સારી જિંદગી જીવીએ કે બોલ આપણે એવી જિંદગી જીવીએ છે તો હું વ્યાજ લઈ આવું. ના 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 હો, એ વ્યાજમાં પૈસા ન લવાય. કેમ કે આ મુદત ઊભી ને ઊભી રહી, આ વ્યાજમાં જ વયું જાય બધું. બરબાદ થઈ જાય માણા. અને તું જરીક જો સમજે ને તારાથી જો મીરા સમજે તો તું સમજાય, ધવલથી તો કંઈ સમજે એમ નથી. મને લાગે છે કે આ મીરાબેનને આ વાતની ખબર નહીં હોય, આ એટલે બધાને વાત કરતા હશે. મારે મીરાબેન સાથે વાત કરવી પડશે, મારે એને સમજાવવા પડશે કે જિંદગીમાં ક્યારેય આવું ન કરાય. જેટલી પછડી હોય ને એટલી જ હોડ તણાય. બસ એ જ માણસ સુખી રહે જિંદગીમાં. હા, હું તો ખોટી જીદ કરતી હતી. આપણે ક્યાંય નથી જવું, આપણે બસ. આ વાત મને ગમી લે તારી. આપણે ગામડે જવું હો. તું છે ને મીરાને સમજાવજે. હા, હું મીરાબેનને સમજાવીશ. પણ તમે એક કામ કરો ને, હું જાઉં છું મીરાબેનને સમજાવવા, તો તમે મારે હારે આવો ને. કેમ કે તમે ધવલભાઈ સાથે ગયા હતા કે નહીં આ વ્યાજના પૈસા અપાવવા, તો પછી તમે જે વાત કરો ને તો એના ગળે કાંઈક ઉતરે. હા, હું જ લઈ ગયો હતો એને આમ તો. અને મેં કીધું તું હતું ને તું સમજાય તો ધવલે મને એમ કીધું તું કાંઈ નથી થાય એવું. તો હું કહે હેલ ને આપણે બે જાવ. સારું, તો હું આટલું કામ પૂરું કરી લઉં ને પછી આપણે બે જઈએ હો. હા હા. અરુણ માડી, આવું તો ન જ કરાય ને. આ ઘર બારીને તીરથ કરવા જેવું થયું, એવું ન કરાય. આ વ્યાજવા પૈસા તો બહુ અઘરા હો. મીરાબેન, આવો. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? કંઈ નહીં, જુઓ ને આ બહાર જવાનું હોય તો કેટલી બધી તૈયારીઓ કરવી પડે ને. કંઈ નહીં, ઓનલાઈન શોપિંગ કરું છું. તમે અચાનક અહીંયા? અચાનક આવવું તો નહોતું, પણ આ તમારા માટે આવવું પડ્યું. એટલે હું સમજી નહીં હું વાતને. શું કહેવા માંગો છો? સમજાવવા માટે જ તો અમે આવ્યા છીએ. હા, મીરાબેન, આ ગોવા જવાનું તમે માંડી વાળો ને. શું કામ? આ તમે ક્યાંય ન જાઓ એટલે મારે પણ નહીં જવાનું. તમને શું વાંધો છે? અમે લોકો ગોવા જઈએ છીએ તો તમે ખુશ થાવ ને. પાડોશી રહ્યા ને, ખબર જ હતી કે અંતે તો અમારી ઈર્ષ્યા કરશે. અરે ના ના, આમાં ઈર્ષા કરવાનું ક્યાં આવ્યું? આ તો હું તમારા ભલાઈ માટે વિચારું છું ને, એટલા માટે કહું છું કે તમે ગોવા જવાનું રહેવા દો. અરે ગોવામાં ખોટા ખર્ચા કરવા અને ખોટા આપણે બરબાદ જ કરવાના છે ને પૈસા. એના કરતાં મારી સાથે ગામડે ચાલો. હું પણ તમારા જેમ પેલા વિચારતી હતી ને કે મારે ગોવા જવું છે, પણ હવે મારો વિચાર બદલાઈ ગયો છે કે હું તો અંકિતાના પપ્પા સાથે ગામડે જ જઈશ. વિચાર બદલાઈ નથી ગયો. અંકિતાના પપ્પાએ વિચાર બદલી નાખ્યો હશે. બંનેને ઝઘડો થયો હશે, એને નહીં માન્યા હોય એટલે હવે મને સમજાવવા આવી ગયા ને. ના ના મીરાબેન, એવું કાંઈ નથી. તમને ખબર છે આ ગોવાના પૈસા કેવી રીતે ભેગા થયા છે? અરે પણ એક કામ કરીને આપણે ગોવા જાવી. અને મારી પાસે 10,000 રૂપિયા જેવું તો છે, પણ ગોવામાં શું આપણે 3 જઈએ ને તો 50,000 રૂપિયા હોય ને તો આપણે અહીંયા ટેસ્ટથી ફરી એકવી આમ એવું લાગે કે આપણે ફર્યા છીએ. એટલે મારી પાસે 10,000 છે તો એક કામ કરીને પેલો પ્રદીપ ફાઇનાન્સનું કરે જ છે અને એ મને 3% રૂપિયા આપી દે તો ત્યાંથી હું 3% વ્યાજવા લઈ આવું અને પછી આપણે બધા સાથે જઈએ તો. ના ના હો, આવી રીતના વ્યાજવા પૈસા લઈને થોડી કંઈ મોજ કરાય. મુદલ તો ઊભી ને ઊભી રહે અને વ્યાજમાં વ્યાજમાં ને વ્યાજમાં જ મહિનો જતો રહે. હવે કેટલા વ્યાજ ચૂકવીએ? એમાં શું વાંધો? બરાબર ને મીરા? શું બરાબર? લે. ના ના, સાચી વાત છે હિરલબેનની. માન્યું કે ફરવા જવાય, પૈસા વપરાય એ ખરા, પણ છે ને આ વ્યાજે પૈસા ન લેવા જોઈએ. વ્યાજના પૈસા તમને ક્યારેય ઊંચા ના આવવા દે. આ કહેવાય ને કે વ્યાજને તો ઘોડાય ના આંબે. બસ મીરાબેન, હું તમને એ જ કહેવા માંગુ છું કે તમને ખબર છે કે આ ધવલભાઈ કેવી રીતના પૈસા ભેગા કર્યા? હા, એના ફ્રેન્ડ પાસેથી ઉછીના લઈને આવ્યા છે અને અમે લોકો ફરીને આવીએ ને પછી થોડા થોડા કરીને પાછા આપવાના છે. ના, આ તમને જે વાત કરી ને એકદમ બાહ્ય વાત કરી છે. જે હકીકત છે એ તો તમને કીધું જ નથી. એનું કારણ એ છે કે તમારા ખુશીના કારણે એ પોતાનું બલિદાન આપવા પણ તૈયાર હોય છે. બસ આ એવું જ થયું. આ તમારા ખુશી માટે એણે પૈસા માર્કેટમાંથી વ્યાજે લીધા અને ગોવાની ટિકિટ તમારા માટે કરાવી અને તમે બંને ફરવા એટલા માટે જ જાઓ છો કે એ 3% વ્યાજે 30,000 રૂપિયા લઈ આવ્યા છે. અને મારી વાત ખોટી લાગતી હોય ને તો અંકિતાના પપ્પાને જ પૂછી લો. નરેશભાઈ, આ વાત સાચી છે? હા મીરા,
એ મારી પાસે આવ્યો હતો લગભગ 10-12 દિવસ પહેલાં, અને એણે મારી પાસે રૂપિયા માગ્યા. મેં કીધું મારી પાસે તો નથી. તો કે તું ક્યાંકથી વ્યાજવા ગોતી દો. પછી મારો એક મિત્ર છે, ફાઇનાન્સનું કરે છે, એની પાસેથી 3% રૂપિયા એ વ્યાજવા લઈ આવ્યો છે. મેં એને કીધું કે આવી રીતે ન કરાય, તું મીરાને સમજાવ. એ કે એ સમજવા તૈયાર નથી, બસ એક જીદ લઈને જ બેઠી છે કે નહીં. પણ નરેશભાઈ, મને ખરેખર આ વ્યાજના પૈસાની ખબર જ નથી. મને તો એમણે એવું કહ્યું હતું કે પૈસા એમના ફ્રેન્ડ પાસેથી લઈ આવે છે અને પછી ધીમે ધીમે કરીને પાછા ચૂકવવાની વાત હતી. જો વ્યાજે પૈસા લાવવાની વાત હોત તો હું જ ના પાડત ને, કારણ કે હું જાણું છું કે વ્યાજે લઈ આવેલા પૈસા આપણને સુખી ન થવા દે. હા મીરાબેન, તમારી વાત તો સાચી છે, પણ આ તમારો સ્વભાવ જે જિદ્દી છે ને, આ એના કારણે ધવલભાઈને આ પગલું ભરવું પડ્યું હશે. પણ તમે જે એમને સમજાવો ને કે આપણે ગોવા નથી ફરવા જવું. અને માણસ ઉપર એમણામ લેણું નથી થતું. ફક્ત જો એને પોતાની જરૂરિયાત જો પૂરી કરે ને, ખાવાનું, પીવાનું, ઓઢવાનું, કપડાનું, બસ એટલી જો જરૂરિયાત એ પૂરી કરે ને, તો કોઈ દિવસ કોઈની ઉપર લેણું થતું જ નથી. પણ એ બીજા જેની ત્રેવડ નથી, જેની આવક નથી, અને જાવક વધારે છે, પોતાના ખર્ચા વધારે છે, પોતાના પરિવારના કોઈ વ્યક્તિ સમજતું નથી, અને એના દબાણમાં આવીને જ્યારે ખર્ચા કરે છે ને, ત્યારે માણસ ઉપર લેણું થાય છે. અને એ માણસ લેણું નથી ભરી શકતો, કોઈને જવાબ નથી આપી શકતો, અને એ માણસ ખુમારીવાળો હોય, અને જ્યારે બીજા એને તુકારો કરી જાય ને, એ સહન નથી કરી શકતો, અને એ માણસ છેલ્લે આત્મહત્યા કરે છે, અને એનો જવાબદાર એનો પરિવાર છે. સાચી વાત છે તમારી. અને સારું થયું કે તમે લોકો સમયસર આવી ગયા. મને તો ખબર જ નહોતી કે મારી જીદને પૂરી કરવા માટે ધવલને આવું બધું કરવું પડે છે. ભગવાન ન કર્યું ને દેણામાં આવીને એમણે કંઈ કર્યું તો આ 5 દિવસ ફરવા જવા માટે હું મારી આખી લાઈફ તો ખરાબ નહીં કરી શકું ને. અને રહી વાત આ પૈસાની, તો ભૂલ મારી જ છે. મેં જાણવાની કોશિશ પણ નથી કરી કે પૈસા ક્યાંથી આવ્યા ને ક્યારે પાછા આપવાના છે. એમણે મને કંઈ કહાની કરીને મેં માની લીધી, કારણ કે મારા સપનાની પાછળ મને કોઈ પણ વાત વધારે મહત્વની લાગતી જ નથી. થેન્ક યુ હિરલબેન. અરે થેન્ક યુ મને નહીં, પણ આ અંકિતાના પપ્પાને કહો, કારણ કે સમયસર એણે મારી પણ આંખ ખોલી દીધી અને મારી આંખ ખોલી. તો હું તમને પણ કહેવા આવી કે મીરાબેન, કહેવાય છે ને કે સ્ત્રી તો અન્નપૂર્ણા પણ હોય છે અને લક્ષ્મી પણ હોય છે, અને સ્ત્રીને એમને એમ લક્ષ્મી નથી કહેવાતી. એનામાં એટલી આવડત હોય છે કે એનો પતિ જો 5,000નું કમાતો હોય ને, તો 5,000માં પણ ઘર ચલાવી શકે છે, અને 50,000નું કમાતો હોય ને તો પણ ઘર ચલાવી શકે છે. તો આપણે એવું વિચારવાનું કે આપણે જેટલી આવક હોય ને એના કરતાં ઓછી આપણે જાવક કરી અને એના પૈસા બચાવીએ, અને એ પૈસા બચાવશું ને તો ભવિષ્યમાં આપણને જ કામ આવશે. સાચી વાત છે. થેન્ક યુ સો મચ કે તમે લોકોએ મને સમજાવ્યું, અને હવે હું પણ આમ જ કરીશ. મીરા સમજી ગઈ ને, એ જ આપણે માટે ખુશીની વાત છે. હા, અને હવે છે ને જલ્દીથી આ ગોવાની ટિકિટ્સ કેન્સલ કરાવી છે. એ પરત આવેલા પૈસા બધાને પાછા આપી દેવા છે, અને જેમ બને એમ જલ્દી આ બધી વસ્તુઓની બહાર નીકળી જવું છે. હા મીરાબેન, મને પણ આ જ આશા હતી કે તમે અમારી વાત માની જશો. ચાલો ત્યારે, અમારે થોડું કામ છે તે અમે કરી આવીએ, અને તમે શાંતિથી બેસો. મીરાને કહે ને, એને જો ફરવા જવું હોય તો આપણી સાથે ગામડે આવે, ત્યાં ખેતી કરશે આપણી સાથે. અરે હા મીરાબેન, ચાલો ને અમારી સાથે ગામડે. ઠીક છે, હું ધવલ સાથે વાત કરી લઈશ. સારું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મીરા, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ. થઈ જશે મીરા, તું ચિંતા ના કર. ક્યાંથી કરશો એ કહેશો? એ મેં એક મારા મિત્ર પાસે માંગ્યા છે, તો એણે કહ્યું છે આપવા માટે. કયો મિત્ર? જે 3% વ્યાજ વસૂલે છે, કે પછી કોઈ નવો મિત્ર ગોત્યો છે જે 5%, 10% વ્યાજ લઈને તમને પૈસા આપશે? કહેશો મને? તને આ બધી વાત કોણે કરી? મહત્વ એ નથી કે વાત કોણે કરી ધવલ, મહત્વ તો એ છે કે મને ખબર પડી ગઈ છે. મને તો એમ હતું કે તમે ફક્ત તમારા ફ્રેન્ડ્સ પાસેથી પૈસા ઉછીના લઈને આવો છો આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે. પણ મને એ ખબર નહોતી
કે પૈસાના બદલામાં તમે વ્યાજ ચૂકવો છો? મીરા, મેં છે ને મારા બધા જ ફ્રેન્ડ્સને પૂછ્યું, બધા પાસે મદદ માગી, પણ મારો એક પણ ફ્રેન્ડ કામ ના આવ્યો. તો મારી પાસે છેલ્લે કોઈ રસ્તો ના રહ્યો એટલે મારે પૈસા વ્યાજે લેવા પડ્યા. હા, સાચી વાત છે તમારી. જ્યારે તમારી પત્ની જ તમને ન સમજી શકે તો પછી ફ્રેન્ડ્સને દોષ ન દઈ શકીએ ને આપણે. એવું નથી મીરા, મારો પણ વાંક છે. હું પણ તને નથી લઈ જઈ શકતો ને ફરવા માટે. તો મને થયું ઠીક છે, ચાલ મીરા કહે છે તો આ વખતે એને લઈ જ જાઉં. ધવલ, ખબર છે કે તમે મારી ભૂલોને છુપાવો છો, પણ હકીકત તો એ છે કે જ્યારે બે વ્યક્તિ લગ્નના બંધનમાં બંધાય છે ને ત્યારે એકબીજાને પ્રોમિસ કર્યું હોય છે. 4 ફેરા ફરતી વખતે બંને એકબીજાને આ પ્રોમિસ આપે છે કે હર હંમેશા એકબીજાનો સાથ આપશે, સુખ દુઃખ, ગરીબી, અમીરી. પણ મેં તો એવું કંઈ વિચાર્યું જ નહીં. મેં તો ફક્ત ને ફક્ત મારો જ વિચાર કર્યો. એ પણ શેના માટે? ગામ આખાની બૈરાઓને બળતરા કરાવવા માટે. ના મીરા, તું સાચી હતી. હું તને કંઈ નથી લઈ જઈ શકતો ને એટલા માટે જ તો તું કહેતી હતી, અને એટલા માટે જ તો મેં બધી વ્યવસ્થા કરીને. તું ચિંતા ના કર, આપણે જઈએ છીએ ફરવા માટે. હા ને? ના ધવલ, મારે ક્યાંય નથી જવું. મને સમજણ પડી ગઈ છે કે ફક્ત સોશિયલ મીડિયામાં જે જોઈએ છે ને એ જ લાઈફ નથી હોતી. લાઈફના 2 પહેલું હોય છે. એક જે આપણે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છીએ અને બીજી જે આપણી છે. ઘરમાં કંઈ નથી, પૈસા નથી, એવી પરિસ્થિતિ નથી કે આપણે બહાર જઈ શકીએ, છતાં પણ ફક્ત ને ફક્ત ગામ દેખાવ કરવા માટે વ્યાજે પૈસા લઈને આપણે આ બધું કરીએ છીએ. પણ મીરા, બધું ફાઇનલ થઈ ગયું છે તો આપણે જઈ આવીએ ને, શું વાંધો છે? અને પછીનું આખું વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ તમે ફક્ત ને ફક્ત લોન કે વ્યાજ ભરવામાં કાઢી નાખશો. દિવસ રાત તનતોડ મહેનત કરશો. આ 10 દિવસ ફરીશું ને પાછળ 5 વર્ષની સજા મળશે. હું કરી લઈશ મીરા તારા માટે, હું આટલું કરી લઈશ, ચિંતા ના કર. પણ હું નહીં કરવા દઉં. હું નથી ઈચ્છતી કે મારા હિસાબે તમે કોઈ દુઃખમાં આવો. તો આપણે પહેલાં જે સોમનાથવાળી વાત થઈ હતી આપણે એ ડન કરીએ. ઈશ્વર પાસે જઈશ તો કાશ મારામાં થોડી બુદ્ધિ આવશે કે પતિ પરમેશ્વર કહેવાય. તું સિરિયસ છે? સોમનાથ જઈશું આપણે? હા, પાક્કું ને? પાક્કું. પહેલાં મને પ્રોમિસ કર, પછી તું મને લાઈફમાં ક્યારેય સંભળાવશે નહીં. પ્રોમિસ કરું છું. હા ને? આજ પછી લાઈફમાં કોઈ વસ્તુ નહીં સંભળાવું અને સુખ અને દુઃખમાં સાથે ઊભી રહીશ. થેન્ક યુ સો મચ મીરા, થેન્ક યુ સો મચ.